નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત, ધોરણ 2, પ્રકરણ 3, સંખ્યા સાથે મજા. મણકાની માળા તરફ જુઓ. અહીં આપણને એક મણકાની માળા આપેલી છે, જે આપણે જોવાની છે. મણકાની માળામાં કેટલા મણકા છે, ક્યાં કયો અંક આવે છે, એ બધું જ આપણે આજે જોઈએ. તો આપણે અહીંયા જોઈએ, મણકાની માળામાં 10 પીળા, 10 વાદળી, 10 પીળા, 10 વાદળી, એમ 100 સુધીના મણકા આપેલા છે. મણકાની માળા પર કેટલાક કોરા ફ્લેશ કાર્ડ આપેલા છે. કાર્ડ લટકાવેલા મણકાની સંખ્યા ગણીને આ કાર્ડ પર સંખ્યા લખો. તો અહીંયા આપણને એક સંખ્યા કાર્ડ આપેલું છે, જે અહીંયા 10, 20, 21 અને 22, અહીંયા 22 નંબરનું ફ્લેશ કાર્ડ આવે છે. પછી અહીંયા 30, 31, 32, 33, 34, 35 અને 36, આ ફ્લેશ કાર્ડમાં 36 આવશે. 41, 42, 43, 44, 45, 46, 47, 48, આ ફ્લેશ કાર્ડમાં 48 આવશે. અહીંયા 56 આવશે. આગળ જોતા અહીંયા 79 આવશે, અહીંયા 85 આવશે. પછી આપણને પૂછેલું છે, નીચેની સંખ્યા માટે કાર્ડ બનાવો અને તેને તમારી મણકાની માળા ઉપર લટકાવો. આપણને હવે કાર્ડ બનાવવાનું કીધેલું છે. તો આપણે અલગ અલગ 48, 44, 58, 65 અને 98 નું આપણે કાર્ડ બનાવીશું. અહીંયા આપણે 10, 20, 30 અને 31, 32, 33, 34, 35, 36, 37, 38, અહીંયા 38 ઉપર આપણે એક ફ્લેશ કાર્ડ દર્શાવીશું. તેવી જ રીતે અહીંયા 44નું ફ્લેશ કાર્ડ, 58નું, 65નું અને 98નું ફ્લેશ કાર્ડ સૌથી નીચે આપેલું છે. સંખ્યાની પટ્ટી ઉપર જુઓ અને ખાલી જગ્યા પૂરો. પતંગિયું ગુલાબી ફૂલ સુધી પહોંચવા માટે ખાલી જગ્યા ડગલા આગળની તરફ જાય છે. પતંગિયું છે, અહીંયા પતંગિયું છે, એ ગુલાબી ફૂલ સુધી પહોંચવા માટે કેટલા ડગલા આગળ જશે? તો આપણે જોઈએ, 1, 2, 1, 2, 3, 4, 5 અને 6 ડગલા આગળ જાય છે. મધમાખી લાલ ફૂલ સુધી પહોંચવા માટે ખાલી જગ્યા ડગલા આગળ જાય છે. તો હવે મધમાખી છે, એ લાલ ફૂલ સુધી એને પહોંચવું તો કેટલા ડગલા આગળ જશે? 1, 2, 3, 4, 5. કેટલા ડગલા આગળ જશે? 5. હવે તે જ પીળા ફૂલ સુધી પહોંચવા માટે 6, 7, 8, 9 અને 10 ડગલા આગળ જાય છે. ખિસકોલી 2 ડગલા આગળ, ખિસકોલી છે 2 ડગલા આગળ જાય છે, 2 ડગલા પાછળ જાય છે, એટલે 95, 94 અને 93, 2 ડગલા પાછળ જાય છે. પાછી 5 ડગલા આગળની તરફ કૂદકો મારે છે. 1, 2, 3, 4 અને 5 ડગલા આગળની તરફ કૂદકો મારો. પાછા 3 ડગલા પાછળની તરફ જાય છે. 1, 2 અને 3, જ્યાં છે 95 ત્યાં જ પાછી આવે છે. દેડકો 2 ડગલા આગળ કૂદકો મારે છે અને 7 ડગલા પાછળ કૂદકો મારે છે. દેડકો છે એ 2 ડગલા આગળ કૂદકો મારે છે અને 7 ડગલા પાછળ કૂદકો મારે છે. 1, 2, 3, 4, 5, 6 અને 7 ડગલા પાછળ કૂદકો મારે છે. ફરીથી 3 ડગલા પાછળની તરફ કૂદકો મારે છે. ફરીથી 3 ડગલા ક્યાં કૂદકો મારે છે? પાછળની તરફ કૂદકો મારે છે. એટલે અહીં 60 જવાબ આવશે. આગળ જોઈએ, સંખ્યા ધારો. અહીં આપણને એક સંખ્યા ધારવાની કીધી છે, જેમાં આ 3 મિત્રો છે જે સંખ્યા ધારવાનું કહે છે કે જે તમે સંખ્યા ધારો છે તો બંને બાળકો છે 10 પ્રશ્ન પૂછી શકે છે. તો એ 10 પ્રશ્ન પૂછવા માટે એમાં પૂછી શકો કે 40 થી વધુ હશે કે શૂન્ય હશે, તે સંખ્યામાં 20 થી ઓછી હશે, તેનાથી અનુમાન લગાવવાનું છે. અહીંયા મારું સ્થાન ધારો. 3 કીડીઓ સંખ્યા રેખા ઉપર બેઠી છે ને તેની જગ્યા બતાવવાની છે. કાળી, લાલ અને કથ્થઈ કલરની કીડી છે. અહીં 20, 30, 40, 50, 60, 70, 80 અને આપણને સંખ્યા રેખા ઉપર સંખ્યા દર્શાવી દીધી છે. કાળી કીડી કયા સ્થાને છે? 30ના સ્થાને છે. પછી લાલ કીડી કયા સ્થાને છે? તો લાલ કીડી છે એ 50ના સ્થાને છે. કથ્થઈ કીડી છે એ 60ના સ્થાને છે. હવે આપણને કીધું છે ઉપર બતાવેલી સંખ્યા રેખા ઉપર 65ના સ્થાને એક કીડી બતાવવાની છે. પછી ઉપર બતાવેલા સંખ્યા રેખામાં 79 ઉપર એક ખાંડનો દાણો દર્શાવવાનો છે.
જુઓ દેડકો જમ્પ કરે છે અને કૂદી રહ્યો છે, આગળ તરફ જઈ રહ્યો છે. અહીંયા આપણે દેડકો જોઈ રહીએ છીએ કે દેડકો છે એ જમ્પ કરીને આગળની તરફ જાય છે. તો અહીંયા દેડકો 2ના સ્થાને છે, 1 છોડીને 1 ઉપર જમ્પ કરે છે, તો 3 મૂકીને 4 ઉપર, પછી 5 મૂકીને 6 ઉપર, 6 મૂકીને 8 ઉપર, એવી એ 20 સુધી જમ્પ કરે છે. પછી અહીંયા છે એ દેડકો 3ના સ્થાને છે, તો વચ્ચે 2 સંખ્યા મૂકીને જમ્પ કરે છે. તો 3 ઉપર છે, 4 અને 5 મૂકીને 6 ઉપર જમ્પ કરે છે, પછી 9 ઉપર સીધો જમ્પ કરે છે, 12 ઉપર, એવી જ રીતના 18 સુધી પહોંચે છે. તો નીચેની પેટર્ન પૂર્ણ કરો. અહીંયા દેડકો છે 1ના સ્થાને છે અને વચ્ચે 2 સંખ્યાઓ મૂકીને આગળ જમ્પ કરતો રહે છે. તો આપણે જોઈએ કે દેડકો 1 ઉપર છે, 2 મૂકીને 4 ઉપર, 4 પછી 7 ઉપર, 10 ઉપર, 13 ઉપર, 16 ઉપર અને 19 ઉપર. તો અહીંયા આપણે પેટર્ન જોઈએ 1, 4, 7, 10, 13, 16 અને 19. તેવી જ રીતના અહીં દેડકો છે એ 40ના સ્થાને છે. 40 થી 45, 50, 55, 60, 65, 70 અને 75. તો અહીં પણ એક પેટર્ન તૈયાર થાય છે 40, 45, 50, 55, 60, 65, 70 અને 75. હવે દેડકાભાઈ છે એ 50ના સ્થાને છે, 50 થી 60, 60 થી 70, 80 અને 90. તો પેટર્ન છે 50, 60, 70, 80 અને 90. ચાલો કરીએ. સંખ્યા ચાર્ટ આપેલો છે, અહીં એક સંખ્યા છોડીને સંખ્યા ઉપર ગોળ કરવાનું કીધેલું છે. તો આપણે અહીંયા 1 મૂકીને 2 ઉપર, 3 મૂકીને 4 ઉપર, 5 મૂકીને 6 ઉપર, એવી રીતના આપણે 1 રહીને 1 સંખ્યા ઉપર ગોળ દર્શાવેલું છે. હવે 4 સંખ્યા છોડીને સંખ્યા ઉપર ચાર્ટ એટલે કે ત્રિકોણ દોરવાનું છે. સીધો આપણે 5નો કૂદકો લગાવવાનો છે. તો અહીં 1, 2, 3 અને 4 સંખ્યા મૂકીને 5 ઉપર ત્રિકોણનો કૂદકો લગાવેલો છે. અહીં પણ 10 ઉપર ત્રિકોણનો કૂદકો લગાવેલો છે. તો પૂછ્યું છે 2 અને 5ના કૂદકામાં સામાન્ય કઈ સંખ્યા છે? 2 અને 5ના કૂદકામાં સામાન્ય કઈ સંખ્યા આવશે? તો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 એ બધી જ છે. અહીંયા ગોળ અને ત્રિકોણ બંને આપણે જોઈ શકીએ છીએ, એમાં બધી સમાન આવે છે. 2, 3 અને 5ના કૂદકામાં કઈ સમાન આવશે? તો 30, 60 અને 90. પછી 5 અને 7ના કૂદકામાં કઈ આવશે? 5 અને 7ના કૂદકામાં 35 અને 70. કૂદો અને જવાબ હા કે નામાં બતાવો. તો જો તમે 10 થી શરૂ કરો છો ને 10 ના કૂદકા મારો છો, તો શું તમે 100 સુધી પહોંચી શકો છો? હા, આપણે 10ના કૂદકા લગાવીએ એટલે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 સુધી પહોંચી શકીએ છીએ. કૂદો અને જાણો કે તમે શરૂ કરો છો તો 5ના કૂદકા મારો તો તમે 40 સુધી પહોંચી શકો. હા, આપણે 5ના કૂદકા લગાવીએ તો આપણે આરામથી 40 સુધી પહોંચી શકીએ છીએ. જો તમે 0થી શરૂ કરો અને 5ના કૂદકા મારો છો તો તમે 55 પહોંચી શકો છો. હા, 5ના કૂદકા લગાવવાના હોય તો આપણે 55 પહોંચી શકીએ છીએ. જો તમે 4થી શરૂ કરો છો અને 2ના કૂદકા મારવાના હોય તો તમે 17 સુધી પહોંચી શકો નહીં, કારણ કે 4 ને અંક લેવાના છે. 4 પછી 8, 16 તો 17 આવે નહીં. જો તમે 13થી શરૂ કરો છો અને 3ના કૂદકા લગાવો તો 24 પહોંચી શકે. અહીંયા આપણને એકી સંખ્યાથી સ્ટાર્ટ કરવાના કીધા છે અને 3ના કૂદકા લગાવવાના કીધા છે. અહીંયા પણ એકી સંખ્યા જ આવે છે. આગળ જોઈએ. નીચેની પેટર્ન છે, હવે આપણે પાછળની તરફ છે એ કૂદકો લગાવે છે. અહીંયા નીચેની પેટર્ન પૂર્ણ કરો. અહીંયા આપણને આપેલું છે 10 ઉપર સ્થાન ધરાવે છે. 10 થી 9, 9 થી 8, 7, 6, 5, 4, 3, 2 અને 1. તે ફરીથી ઊંધેથી શરૂ કરીને આગળ તરફ આવે છે. તો 10ની તરત પહેલાની સંખ્યા કઈ આવશે? તો 10ની તરતની પહેલાની સંખ્યા છે એ 9 આવશે અને 9ની તરતની પહેલાની સંખ્યા છે એ 8 આવશે. તો અહીંયા આપણને પેટર્ન આપેલી છે 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. પછી અહીંયા 40 ઉપર છે, 40 થી 35 ઉપર, 40 થી
અહીંયા આપણને 37 ઉપર 37 થી બે ના ગેપ રાખીને આગળ જવાનું છે. 40 થી 37 તરફ, 37 થી 34, 34 થી 31, 31 થી 28, 25, 22, 19, 16, 13 અને 10 આવી રીતના આપણને સંખ્યાઓ પેટર્નમાં દર્શાવેલી છે. પછી 70 થી 5 નો કૂદકો મારીને 65, 60, 55, 50, 45, 40, 35 અને 30. તેવી જ રીતે અહીં 100 થી 60 સુધી પહોંચવા માટે 10 ના કૂદકા લગાવે છે. 100 થી 90, 80, 70 અને 60. અહીં 100 હવે 20 ના કૂદકા લગાવે છે. 100 થી 80, 80 થી 60 અને 60 થી 40. શું આપેલી સંખ્યાઓમાં કોઈ પેટર્ન છે? જો તમે ન હોય તો પેટર્ન બનાવવા માટે ખાલી જગ્યાઓ સાચી સંખ્યાઓ લખો. 100, 90, 80, 70, 60, 40, 60, 50, 40 અને 30. તો આપણે જોઈ શકીએ છીએ આ એક પેટર્ન તૈયાર છે. ચાલો વાતો કરીએ. રિઝવાન છે એ 20 પછીની સંખ્યાઓ ગણી રહ્યો છે. શું તેમાં 19 નંબર બોલશે? 20 પછી તો 21 થી શરૂ થાય છે, એમાં 19 નંબર આવે નહીં. 26 10 પછી બે સંખ્યાઓ મૂકીને સંખ્યાઓ મૂકીને ગણતરી કરે છે, તો શું તેમાં 43 સંખ્યા બોલશે? 10 પછી બે મૂકીને સંખ્યાઓની ગણતરી કરે એટલે બેકી સંખ્યા આવે છે. 12, 14, 16 એમાં 43 આવે નહીં. માલા છે એ 20 થી પહેલાની સંખ્યાઓ ની ગણતરી કરી રહી છે. 0 પર પહોંચવું છે તો કેટલા ડગલા આગળની તરફ જશે? તો માળા છે એક ડગલા આગળ તરફ જશે તો 0 સુધી પહોંચવા માટે 20 થી 0 સુધી પહોંચવા માટે 20 ડગલા એને આગળ ચાલવું પડશે. વિરાજ છે એ 20 થી પહેલાની એક સંખ્યાઓ છોડીને ગણતરી કરે છે. 0 સુધી પહોંચવા માટે કેટલા ડગલા એને આગળ જવું પડશે? તો એને 10 ડગલા આગળ જવું પડશે. એક છોડીને એક મૂકતા એને 10 ડગલા આગળ જવું પડશે. સંખ્યાનો ચાર્ટ દર્શાવેલો છે. અહીંયા આપણને એક પેટર્ન આપેલી છે, આપણે એક પેટર્ન તૈયાર કરેલી છે. 1, 12, 23, 34, 45, 56, 68, 89 અને 100 આપણે પણ એક પેટર્ન તૈયાર કરેલી છે. સંખ્યા ચાર્ટ જુઓ અને જવાબ આપો. 10 પહેલાની તરતની પહેલાની કઈ આવશે? તો કે 9 આવશે. 20 ની તરત પહેલાની સંખ્યા 19 આવશે. 30 ની તરત પહેલાની સંખ્યા 29 અને 40 તરત પહેલાની સંખ્યા એટલે 39 આવે છે. શું તમે કોઈ પેટર્ન જુઓ છો? તો આપણે અહીંયા એક પેટર્ન દર્શાવેલી છે, જે પેટર્નમાં 9, 19, 29, 39, 49, 59, 69, 79, 89 અને 99 આપણે આ એક પેટર્ન તૈયાર કરેલી છે. હવે સંખ્યા ચાર્ટમાં લીલા રંગની સંખ્યાઓ જુઓ. આપણે જોઈએ આગળ કે 1, 12, 23, 34, 45, 66, 78, 89 અને 100 વાળી એક પેટર્ન આપણને દર્શાવેલી છે. અનન્યા એક સંખ્યા બારી અહીંયા મૂકેલી છે, જેમાં સંખ્યા ચાર્ટ પર મૂકી અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. અનન્યા બેને છે અહીંયા એક સંખ્યા બારી મૂકેલી છે. 28 થી ઉપર જાય તો 10 ઓછા કરવાના, 28 થી નીચે આવીએ તો 10 વધારવાના, 28 ની ડાબી સાઈડ આવીએ તો 1 ઓછા કરવાના અને 28 ની જમણી સાઈડ જઈએ તો 1 વધારવાના છે. જો સંખ્યા બારીની વચ્ચે 28 લખેલા છે તો તેની ઉપરના ખાનામાં કેટલા છે? અહીંયા કેટલા આવશે? 10 ઓછા કરતા 18 આવશે. જો તેની નીચેની સંખ્યા કઈ આવશે? 28માં 10 ઉમેરતા 39 આવશે. તે જમણી બાજુ જતા કેટલા આવશે? 28માં 1 વધારતા 29 આવશે અને ડાબી બાજુ જતા 28માં 1 બાદ કરતા 27 આવશે. હવે સંખ્યા બારી ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. અહીંયા આપણને 53 આપેલા છે. 10 ઓછા કરતા 43, 10 વધારતા 63, 1 ઓછો કરતા 52, 1 વધારે કરતા 54. પછી 26 ઉપર જતા 16, નીચે 36, આગળ 25 અને પાછળ 27. પછી 74 ઉપર જતા 64, નીચે આવતા 84, 1 આગળ જતા 73 અને પાછળ જતા 75. હવે પાછી સંખ્યા બારીને ખૂટતી સંખ્યાઓ લખવાની છે. 8 પછી કઈ આવશે? 9. 8માં 10 ઉમેરતા 18, 18માં 10 ઉમેરતા 28 અને 17માંથી 1 બાદ કરતા 18માંથી 1 બાદ કરતા 17. પછી 57, અહીંયા 58 અને 59. હવે એમાં 10 ઓછા કરતા 48 અને 49. 10 વધારતા
68 અને 69. 46માં 10 કાઢતા 36 અને વધારતા 10 વધારતા 56. અહીંયા 45 અને 47. 56માં 1 કાઢતા 55. 67. 69 પહેલા 68 અને 70. 10 ઉમેરતા 79 અને 89. 16. 10 ઉમેરતા 26. 36. 26 પછી 27. 36 પછી 37 અને 38. 32માં 10 બાદ કરતા 22, 23 અને 24. પછી 32માં 10 ઉમેરતા 42, 1 ઉમેરતા 43, 1 ઉમેરતા 44. 65માં 1 બાદ કરતા 64, 65માં 10 ઉમેરતા 75, 75માં 10 ઉમેરતા 85 અને 85માં 1 ઉમેરતા 86, 36માં 10 ઉમેરતા 46, 46માં 10 ઉમેરતા 56, 1 વધારતા 57, 1 વધારતા 58 અને 58માંથી 10 બાદ કરતા 48, 48માં 10 બાદ કરતા 38, 55માંથી 10 બાદ કરતા 45, 1 બાદ કરતા 44, 1 વધારતા 46, 55માંથી 10 વધારતા 65, 65માંથી 1 કાઢતા 64 અને 65માં 1 ઉમેરતા 66. નીચેની પેટર્ન શોધો. અહીં આપણને એક બોક્સ આપેલું છે, પછી 1, 2 અને 3 બોક્સ આપેલા છે. એવી જ રીતના અહીં 1, 2, 3, 4, 5 અને 6 બોક્સ આપેલા છે. આ પેટર્નને આગળ વધારતા આપણે અહીંયા 10 બોક્સ તૈયાર કરેલા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. પછી તેવી જ રીતના પેટર્નને આગળ વધારતા 15 બોક્સ બનેલા છે. અહીંયા એક બોક્સ છે, એમાંથી 4, 4માંથી 9, અહીં 16 અને 25. પછી અહીં 5 બોક્સ છે, નીચે અને ઉપર એક એક ઉમેરતા અહીંયા 8 બોક્સ, 11 બોક્સ અને 14 બોક્સ તૈયાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.